हे गाइस वेलकम माय न्यू ब्लॉग। आप सभी को गुड मॉर्निंग। तो आज સવારનો વ્યૂ। તો ચલો આપણે ફ્રેશ થઈને પછી મળીએ। તો બાય। આપણે આવી ગયા ખેરોજ। તો આપણે ઘરનું લેવાનું છે કિરાણા સામાન। તો આ છે ખેરોજ। આપણે કિરાણા સામાન લઈ લીધું। તો આપણે હવે જવાનું છે આપણે ઘરે આવી ગયા। આપણે ઘરેથી નીકળી ગયા ખેતરે જવા માટે। તો આજે છે આજનો બીજો દન। તો આપણે જવાનું છે ઘઉં કઢાવવા માટે। તો આ છે આપણી પાર્ટી। આપણે પહોંચી ગયા ખેતરે। તો આ છે આપણું ખેતર। તો કાલે રાત પડી ગઈ તો એટલા માટે આપણે ઘઉં ના કઢાયા। તો આજે છે પાર્ટ 2। તો આજે ઘઉં કઢાવવાના છે। આપણા ખેતરે ઠેસર આવી ગઈ। તો આપણે હવે કઢાવવાના છે ઘઉં। આપણા ઘઉં નીકળી ગયા અને ઠેસર થઈ ગયું બંધ। તો હવે ઠેસર જાય છે એના બીજા મિશન પર। આપણે બધો ખેતરમાંથી માલ સામાન લઈને ઘરે નીકળી પડ્યા। હા મારો બંકો બોરા આપણે ઘરે આવી ગયા। તો ચલો આપણે નાઈ બાઈને ફ્રેશ થઈને પછી મળીએ બાય। આપણે નાઈ બાઈને ફ્રેશ થઈ ગયા ને આપણે બનાવવાનું છે જમવાનું। તો આપણે બને છે છાણા બાટી। તો આજે બનાવવાની છે રાજસ્થાની દાલ બાટી। તો આપણે બનાવવાની છે છાણા બાટી। તો આપણે દેવતા સળગાવી દીધી। ફૂલ્લી દેવતા સળગી ગઈ। તો આની અંદર બાટી નાખીને આપણે શેકવાની છે। દેવતાની અંદર નાખીને શેકવાની છે। તો બાટી બનીને આવે એટલી વાર સુધી આપણે વાટ જોવાની છે। તો આ બને બાટી। તમારી ભાઈ બાટી બનાવીને લઈને આવી ગયા। તો આ રહી આપણી બાટી। તો તમારી ભાઈ બાટી બનાવીને લઈને આવી ગયા। તો આપણે હવે આની અંદર નાખવાની છે બાટી, પછી શેકવાની છે। આપણે બાટી નાખી દીધી દેવતાની અંદર। તો આ છે બાટી। આપણી બાટી બની ગઈ અને આપણે દેવતાની અંદરથી 12 બાટા કાઢી નાખ્યા। તો આ છે સરસ મજાની બાટી। તો તમને આજનો વિડીયો सारा लगे चैनल लाइक करजो, शेयर करजो, चैनल ने सब्सक्राइब कर लेजो। तो हे गुजरात फैमिली, हम मिलते हैं नेक्स्ट ब्लॉग में। थैंक यू फॉर वॉचिंग, बाय।